દાહોદ લોકસભા બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચને સમગ્ર મામલે રિપોર્ટ સોંપવામાં આવ્યો। પ્રથમપુરમાં બોગસ વોટિંગ થયું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે। દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનરને આ રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે। ચૂંટણી પંચે દિલ્હી રિપોર્ટ મોકલી માર્ગદર્શન માંગ્યું છે। મતદાન મથકનું ફરી રીપોલ કરવું કે નહીં તે અંગે ત્યાં નિર્ણય લેવાશે। દિલ્હી ચૂંટણી કમિશનરના માર્ગદર્શન બાદ આ નિર્ણય જાહેર કરાશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, દિલ્હી ચૂંટણી કમિશનરને પણ આ રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે। બોગસ વોટિંગની વાત તો કરવામાં આવી છે, તો હવે આગળ શું? જી અમિતાભ, ગઈકાલે રાજ્ય ચૂંટણી પંચ તરફથી જિલ્લા ચૂંટણી અધિકારી પાસે આ સમગ્ર દુર્ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો। દાહોદના પ્રથમપુર મતદાન મથક પર બોગસ વોટિંગ, બૂથ કેપ્ચરિંગ અને તેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર જે છે તે અપલોડ કરવામાં આવ્યો હતો। આ મામલે રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો હતો અને હાલ મળતી માહિતી પ્રમાણે જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજ્ય ચૂંટણી પંચને આ સમગ્ર ઘટના અંગેનો રિપોર્ટ જે છે તે સબમિટ કરી દીધો છે। અલબત્ત મહત્વની વાત એ છે કે ખુદ રાજ્ય ચૂંટણી પંચને સબમિટ કરાવેલા આ રિપોર્ટની અંદર જિલ્લા ચૂંટણી અધિકારીએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે પ્રથમપુર મતદાન મથક પર અનઅધિકૃત રીતે બોગસ વોટિંગ જે છે તે થયેલું છે। આ બાબતનો તેમને ઓફિશિયલ રીતે રિપોર્ટની અંદર સ્વીકાર કર્યો છે અને આ રિપોર્ટ જે છે તે રાજ્યના ચૂંટણી પંચને તેમને સબમિટ કર્યો છે। રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને આ રિપોર્ટ જે છે તે કેરી ફોરવર્ડ કર્યો છે અને કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે માર્ગદર્શન માંગ્યું છે કે આ પ્રકારના કિસ્સાની અંદર કયા પ્રકારના પગલાઓ લેવામાં આવે, કારણ કે કોંગ્રેસ તરફથી જે અરજી કરવામાં આવી છે તેમાં એ પ્રકારની વાત કરવામાં આવી છે કે અહીં રીપોલ કરવામાં આવે, એટલે કે ફરીથી મતદાન કરવામાં આવે। રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે એ પ્રકારનું માર્ગદર્શન માંગ્યું છે કે આ પ્રકારની ઘટના જે છે તે ગુજરાતના આ મતદાન મથક પર બની હતી અને હવે આ સમગ્ર ઘટનાને જોતા અહીં ફરીથી પૂર્ણ મતદાન કરાવવું કે નહીં, રીપોલ કરાવવું કે નહીં તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવે। સંભવિત રીતે જાણકારી મળી રહી છે કે આજ સાંજ સુધીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી રાજ્ય ચૂંટણી પંચને આ ઘટના અંગેના નિર્દેશ આપવામાં આવશે અને ત્યારબાદ દાહોદના આ પ્રથમપુર મતદાન મથક પર રીપોલ કરાવવું કે નહીં તે અંગે રાજ્ય ચૂંટણી પંચ તરફથી નિર્ણય લેવામાં આવશે। પરંતુ હાલ જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજ્ય ચૂંટણી પંચને આ રિપોર્ટ સબમિટ કર્યો છે અને આ રિપોર્ટને ગુજરાતમાંથી દિલ્હી એટલે કે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ મોકલી દેવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનામાં કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે માર્ગદર્શન માંગ્યું છે કે ત્યાં રીપોલ કરાવો કે નહીં। સંભવિત રીતે આજ સાંજ સુધીમાં એ અંગેની પણ નિર્ણય લેવાઈ જશે કે ત્યાં ફરીથી મતદાન થશે કે નહીં થાય। જી બિલકુલ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। તો જ્યાં એક તરફ આ મતદાન મથકનું ફરી રીપોલિંગ કરાવવું કે કેમ તેને લઈને અસમંજસમાં છે રાજ્ય ચૂંટણી પંચ અને તેના માટે જ કેન્દ્રીય ચૂંટણી પંચ પાસેથી માર્ગદર્શન માંગવામાં આવ્યું છે।